નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ગ્રામરની અંદર 11th ટોપિક છે એ શીખી રહ્યા હતા અને એમાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ છે એ 3 ટેન્સના શીખ્યા હતા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને એના જે અમુક ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો હતા એ પણ આપણે શીખ્યા હતા. બરાબર. મેં તમને કહ્યું હતું કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન એવું એને કહેવાય છે. એટલે પ્રત્યક્ષ રચના અને પરોક્ષ રચના એમાં 2 પ્રકારના ચેન્જીસ થાય છે. કાળનું પરિવર્તન થાય છે અને સર્વનામનું પરિવર્તન થાય છે. બીજું કે આપણે જોયું હતું કે કોઈ પણ કાળ છે, કાળમાંનું વાક્ય હોય પણ જે ચેન્જીસ છે એ તો બધા સરખા જ થવાના છે. એટલે કે વિધાન વાક્યની અંદર કોઈ પણ ટેન્સ હોય પણ જે ચેન્જીસ સર્વનામનો છે એ તો એનો એ જ રહે છે. એમાં દરેક ટેન્સની અંદર સરખો જ ચેન્જીસ થાય છે. એવી જ રીતે કાળમાં પણ છે. મેં તમને કહેલું કે રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ એમ 2 આખા સેન્ટેન્સની અંદર રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ આવે છે. એમાં રિપોર્ટિંગ વર્બની અંદર બોલનાર અને સાંભળનાર બંને હોય છે અથવા તો એકલો બોલનાર જ હોય છે. એવી રીતે ડાયરેક્ટ સ્પીચ છે એ અવતરણ ચિહ્નમાં મૂકેલી હોય છે. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ હોય તો અને તો જ ડાયરેક્ટ સ્પીચના કાળમાં ફેરફાર થાય છે, અધરવાઇઝ થતો નથી. બરાબર. બોલનાર અને સાંભળનાર હોય તો અને તો જ સેઝનું ટેલ્સ થાય છે, સેનું ટેલ થાય છે, સેડનું ટોલ્ડ થાય છે. બરાબર. નહીંતર થતું નથી. બોલનાર અને સાંભળનાર હોય તો જ આ ચેન્જીસ કરવામાં આવે છે. અને જો રિપોર્ટિંગ વર્બમાં ભૂતકાળ આપેલો હોય એટલે કે સેડ આપેલું હોય તો અને તો જ તમારે ડાયરેક્ટ સ્પીચના ટેન્સમાં ફેરફાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ બધું શીખી ચૂક્યા. પછી મેં તમને કાળ પરિવર્તન કઈ રીતે થાય, બીજું કે સર્વનામ છે એમાં પહેલો પુરુષ છે એ હંમેશા ડાયરેક્ટ સ્પીચની અંદર પહેલો પુરુષ આપેલો હોય તો એ હંમેશા બોલનાર પ્રમાણે જ ફેરફાર થાય છે. ડાયરેક્ટ સ્પીચની અંદર વાયથી શરૂ થતા સર્વનામ છે હંમેશા સાંભળનાર પ્રમાણે જ તેમાં ફેરફાર કરવામાં આવે છે. પણ ત્રીજો પુરુષ હોય તો એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર પહેલો પુરુષ હોય એ હંમેશા સબ્જેક્ટ પ્રમાણે, બીજો પુરુષ હોય એટલે કે સેકન્ડ પર્સન હોય તો એ ઓબ્જેક્ટ પ્રમાણે અને થર્ડ પર્સન હોય તો એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવતો નથી. એ પણ આપણે શીખ્યા. પ્લસ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચની અંદર ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવો. ફ્યુચર ટેન્સમાં કેન, કુડ, શેલ, શુડ એટલે કે કેન હોય તો કુડ, શેલનું શુડ, વિલનું વુડ, મેનું માઇટ એવી રીતે ચેન્જીસ થાય છે. પછી સમય સૂચક શબ્દો છે એમાં પણ મેં ફેરફાર શીખવાડી દીધો કે ભાઈ કયા ધીસ હોય તો ધેટ, તો ધીઝ હોય તો ધોઝ, ટુડે, ધેટ ડે, ટુમોરો, ધ નેક્સ્ટ ડે. બરાબર. યસ્ટરડે, ધ ડે બિફોર, લાસ્ટ તો પ્રીવિયસ, અગો તો બિફોર, નાવ તો ધેન, હિયર તો ધેર, કમ તો ગો. આ બધું મેં તમને શીખવી દીધું છે. આટલા ચેન્જીસ થાય છે. આપણે 3 ટેન્સ શીખી ચૂક્યા છીએ. હવે એમાં કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને પૂરી ખાતરી થઈ ગઈ હશે, આટલું આવડી ગયું હશે. બીજું, ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે વિધાન વાક્યની અંદર. સનાતન સત્ય હોય તો કાળમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવામાં આવતો, માત્ર ને માત્ર ધેટ કન્જક્શન જ મૂકવામાં આવે છે. તો ચાલો હવે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસમાં અસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ને એક્સક્લેમેટરી સેન્ટેન્સ.
અસર્ટિવ એટલે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. બરાબર, આટલા વાક્યો આપણે જોવાના છે. આપણે એસર્ટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે, એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા શીખી ચૂક્યા. એમાં ધેટ કન્જક્શન તરીકે આપણે મૂકવામાં આવે છે. બરાબર, અસર્ટિવ સેન્ટેન્સની અંદર કયા કયા ચેન્જીસ થાય છે? પર્સનલ પ્રોનાઉનમાં ચેન્જીસ થાય છે, ટેલનું સેઇઝનું ટેલ થાય છે, સેડ ટુનું ટોલ્ડ મૂકવામાં આવે છે, અને ધેટ કન્જક્શન મૂકીએ છીએ, અને અવતરણ ચિહ્ન કાઢી નાખવામાં આવે છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે પ્રકારના હોય છે. કયા કયા? તો જુઓ, નીચે તમને આપેલું જ છે. પહેલું તો એક તો હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્ન વાક્યો. હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્ન વાક્યો કયા કયા થાય? તો તમને હેલ્પિંગ વર્બ શીખેલા છે ને, સહાયકારી ક્રિયાપદો, મોડલ ઓક્ઝિલરીઝ જેટલા આવે છે એ બધા, પ્લસ શેલ, વિલ, શુડ, વુડ, કુડ, મે, માઇટ. બરાબર, આ બધા હેલ્પિંગ વર્બ છે. ડુ, ડઝ ને ડીડ, આટલા થી શરૂ થતા પ્રશ્ન વાક્યો, પ્લસ ટુ બીના રૂપો એમ, ઇઝ, આર અને વોઝ, વેરથી શરૂ થતા પ્રશ્ન વાક્યો. આ છે પહેલા પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બીજા પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કયા? તો WHથી શરૂ થતા પ્રશ્ન વાક્ય. WHથી શરૂ થતા પ્રશ્ન વાક્ય કયા કયા? તો વોઝ, વોટ, વેર, વાય, હુ, હુમ, હુઝ, વિચ, હાઉ. બરાબર, તો એ બધા WH ક્વેશ્ચન કહેવાય. તો ચાલો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે. બરાબર, એટલે કે પ્રશ્ન વાક્યોમાં ઉત્તર જો હા કે નામ આપવાનું હોય તો ટુ બી રૂપ વડે અથવા તો મોડલ ઓક્ઝિલરીઝથી પ્રશ્નની શરૂઆત થતી હોય છે. પણ WH ક્વેશ્ચન છે એમાં તમારે પ્રશ્નોના જવાબ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય ત્યારે જે ચેન્જીસ આવે છે એના વિશે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં અહીંયા વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ શીખ્યા. જુઓ, એમાંથી તમારે એસર્ટિવ સેન્ટેન્સમાંથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાંથી એસર્ટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ફેરવાય? તો અહીંયા આપેલા જ વાક્યો જોઈએ કે સૌથી પહેલાં તમે જુઓ કે અહીંયા ઇઝ હી, પહેલું સેન્ટેન્સ છે, ઇઝ હી યોર ફ્રેન્ડ, શું તે તારો મિત્ર છે? તો આ કયું, શેનાથી શરૂઆત થઈ છે? એની ઇઝથી શરૂઆત થઈ છે. પ્રશ્ન વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? ઇઝથી કરવામાં આવી છે. એટલે કે ટુ બીના રૂપ વડે એની શરૂઆત કરવામાં આવી છે. તો શું તે તારો મિત્ર છે? તો એનું એસર્ટિવ સેન્ટેન્સ કેવું આવશે? પહેલાં કરતાં મૂકી અને પછી ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે. એટલે કે હી ઇઝ યોર ફ્રેન્ડ, તે તારો મિત્ર છે. બરાબર. ડીડ યુ મીટ યોર ટીચર? તો ડીડ છે એ ભૂતકાળનું સહાયકારી ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે. બરાબર, તો ડીડ યુ મીટ યોર ટીચર? શું તું તારા મિત્રને મળ્યો? યુ મેટ યોર ટીચર? તું તારા મિત્રને મળ્યો છો? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાંથી એસર્ટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ફેરવવા તે અહીંયા આપેલું છે. મે આઈ કમ ઇન? આઈ મે કમ ઇન. હું આવી શકું છું? બરાબર, હું આવું? હાઉ આર યુ? કેમ છો? હાઉ યુ આર? તમને કેમ છે? બરાબર. આ ઇન્ટ્રોગેટિવ અને અસર્ટિવમાં એટલો ફેર છે કે જે ક્રિયાપદ એટલે મીન્સ કે ટુ બીનું રૂપ છે અથવા તો સહાયકારી ક્રિયાપદ છે એ આગળ મૂકવામાં આવે છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે એસર્ટિવ સેન્ટેન્સ હોય તો એમાં ફૂલ પોઈન્ટ મૂકવામાં આવે છે અને ક્રિયાપદ છે એને પાછળ મૂકવામાં આવે છે. એટલે કે ટુ બીનું રૂપ હોય તો પાછળ મૂકી શકાય છે અથવા તો એને વચ્ચે મૂકવામાં આવે છે. આપણે સ્ટેટમેન્ટ વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા ધેટ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ. પણ પ્રશ્ન વાક્ય જ્યારે રૂપાંતર કરવું હોય ત્યારે શું કરવામાં આવે છે? જો પ્રશ્ન વાક્ય ઇઝ એટલે કે ટુ બીના રૂપો કયા કયા છે? ટુ બીના રૂપો કયા છે? યાદ કરો. ટુ બીના રૂપો
વર્તમાન કાળના એમ, ઇઝ અને આર આ વર્તમાન કાળના ટુ બીના રૂપો છે. પછી ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વેર. બરાબર. હવે સહાયકારી ક્રિયાપદો કયા કયા? તો કે શેલ, વિલ. બરાબર. પછી બીજા સહાયકારી ક્રિયાપદ વર્તમાન કાળના ડુ, ડઝ અને ભૂતકાળનું સહાયકારી ક્રિયાપદ ડીડ. આ બધા ટુ બીના રૂપો અને હેલ્પિંગ વર્બ છે. મોડલ ઓક્ઝિલરીઝ કયા કયા? તો કે શેલ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. બરાબર. આ બધા કેન, કુડ મોડેલ્સ છે. બરાબર. હવે આ જેટલા શબ્દો છે એ પ્રશ્ન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પહેલાં મૂકવામાં આવેલા હોય, એટલે કે ટુ બીના રૂપો, મોડેલ્સ અથવા સહાયકારી ક્રિયાપદથી પ્રશ્ન વાક્યની શરૂઆત થતી હોય તો અને તો શેડ ટુનું શું કરવામાં આવે છે? આસ્ક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આસ્ક મૂકવામાં આવે છે. અને બોલનાર અને સાંભળનાર બંને હોય તો અને તો રિપોર્ટિંગ વર્બમાં શેડ ટુનું આસ્ક મૂકવામાં આવે છે અથવા શેડનું આસ્ક મૂકવામાં આવે છે. પછી કંજક્શન તરીકે ધેટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય અને ટુ બીનું રૂપ હોય તો ઇફ અથવા વેધર વડે વેધર મૂકવું પડે છે. એટલે કંજક્શન તરીકે કાં તો તમે ઇફ મૂકી શકો અને કાં તો ઇફ અથવા તો વેધર મૂકી શકો છો. બરાબર. બેમાંથી એક ગમે એ મૂકવાનું રહે છે. માત્ર ને માત્ર ટુ બી અથવા મોડલ્સ અથવા કોઈ પણ સહાયકારી ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો અને તો જ, નહીંતર નહીં. બરાબર. હવે આટલું સમજાઈ ગયું તમને? હવે જો WH ક્વેશ્ચનથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો કંજક્શન તરીકે WH ક્વેશ્ચન જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઇફ કે વેધર મૂકવામાં આવતું નથી. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. રિપોર્ટિંગ વર્બમાં બીજું જે કોઈ ક્રિયાપદ હોય તો તે બદલે મૂળ ક્રિયાપદને ભાવને અનુરૂપ આસ્ક, એન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કારણે અનુરૂપ મૂકવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ. સી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે? જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર છે એ ટુ બીનું રૂપ છે, વર્તમાન કાળનું ટુ બીનું રૂપ છે અને પ્રશ્ન ચિહ્ન છે. એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત એ રીતે થઈ છે. એટલે અહીંયા સી આસ્ક્ડ મી, બોલનાર અને સાંભળનાર, આ બોલનાર છે અને આ સાંભળનાર છે, બંને છે. એટલે અહીંયા સેડ ટીની જગ્યાએ શું આવશે? આસ્ક મૂકવામાં આવશે. અને પ્રશ્નની શરૂઆત આરથી કરવામાં આવી છે, એટલે કંજક્શન તરીકે ઇફ કે વેધર મૂકવામાં આવે છે. એટલે સી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. બરાબર. સી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે? તો સી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. ક્યાં ક્યાં ચેન્જીસ કરવામાં આવ્યો? સેડ ટુનું આસ્ક થઈ ગયું, કંજક્શન તરીકે ઇફ મૂકવામાં આવ્યું, યુની જગ્યાએ યુ છે એ હંમેશા સાંભળનાર પ્રમાણે, એટલે કે વાયથી શરૂ થતા પર્સનલ પ્રોનાઉન છે એ હંમેશા સાંભળનાર પ્રમાણે જ ચેન્જીસ કરવામાં આવે છે. એટલે યુનું આઈ કરવામાં આવે છે. મેં તમને પર્સનલ પ્રોનાઉન લખાવેલા છે. આઈની સાથે કયું ટુ બીનું રૂપ આવે છે? ભૂતકાળનું વોઝ. બરાબર. ટુડેનું શું કરવામાં આવ્યું છે? ધેટ ડે. ઓકે. એટલે આટલા ચેન્જીસ કરવામાં આવેલા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અમન સેડ ટુ મી, ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર? બરાબર. હવે અમને મને કહ્યું,
ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર? શું તું ડૉક્ટર પાસે ગઈ? તો અમન સેડ ટુની જગ્યાએ આસ મૂકી દો. આસ ડીડથી શરૂ થઈ છે વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇફ છે, ઇફ મૂકવામાં આવે છે, ઇફ, અને યુની જગ્યાએ આઈ આવશે. આઈ ભૂતકાળ છે એટલે ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે એટલે હેડ ગોનું ગોન મૂકવામાં આવે છે. બરાબર, હેડ ગોન ટુ ધ ડૉક્ટર. બરાબર, નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. યુ સેડ ટુ પ્રિયા, વોટ આર યુ ડુઈંગ નાવ? બરાબર, ચાલુ કાળ છે, અહીંયા ભૂતકાળ આપેલો છે. બરાબર, એટલે અહીંયા ફેરફાર થશે. બરાબર, પણ કંજક્શન તરીકે કંઈ આવશે નહીં, વોટ જ મૂકવાનું આવશે. એટલે અહીંયા આવી રીતે થશે. યુ આસ્ડ પ્રિયા વોટ સી વોઝ ડુઈંગ ધેન. સીની સાથે ટુ બીનું ભૂતકાળનું વોઝ મૂકવામાં આવે છે અને ડુઈંગનું ડુઈંગ જ રહેશે અને નાવનું ધ્યાન કરવામાં આવ્યું છે. નાવ છે એનું ધ્યાન મૂકવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ફોર્થ જોઈએ. અરુણ સેડ ટુ મી, વોટ ડીડ સી વોન્ટ? અરુણ એન્ક્વાયર્ડ ઓફ મી વોટ સી હેડ વોન્ટેડ. જો અહીંયા ડીડ છે એટલે ભૂતકાળ છે, તો એનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. હેડ, વોન્ટનું શું થઈ જશે? વોન્ટેડ. બરાબર. He said, who are these girls? He asked me, her, me, him. Who those girls were? Who those girls? હવે જો અહીંયા who વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે he asked me, તેણે મને કીધું. શું કીધું? who છે એ કંજક્શન તરીકે એમને મૂકવામાં આવ્યું છે. ધીઝનું ધોઝ થઈ ગયું. ધોઝ ગર્લ્સ, આરનું વેર મૂકવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, અને એમાં આપણે જોયું કે રિપોર્ટિંગ વર્બની અંદર સેડ હોય તો એનું આસ્ક મૂકવામાં આવે છે. ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જોઈએ. તેથી કર્મ ન હોય સાથે ત્યારે થર્ડ પર્સન કોઈ પણ સર્વનામ ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ પછી મૂકી દેવું અથવા તો મૂકી શકાય છે. આસ પછી ટુ પ્રિપોઝિશન નથી આવતું, એ કાઢી નાખવાનું હોય છે. હવે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હવે ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. રિપોર્ટિંગ વર્બની અંદર તમે જુઓ સેડને બદલે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં રિક્વેસ્ટેડ, સેડ ટુને બદલે આપણે આટલા ફેરફાર કરી શકીએ. સેડ ટુને બદલે શું કરશું કે રિક્વેસ્ટેડ, પછી એડવાઇઝ, ઓર્ડર, પ્રપોઝડ, આસ્ક્ડ એ મૂકવામાં આવે છે. અને તેની પછી ડાયરેક્ટ સ્પીચમાં શું કરવામાં આવે છે? ટુ પછી ઇન્ફિનિટિવ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરવામાં આવે છે. વાક્ય જો નેગેટિવ હોય, નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકી અને ઇન્ફિનિટિવ મૂકવું, નહીંતર ટુ મૂકી અને ઇન્ફિનિટિવ મૂકવામાં આવે છે. કાળ પરિવર્તનનો તો પ્રશ્ન જ નથી, કારણ કે ઇન્ફિનિટિવ મૂકો એટલે કાળ પરિવર્તન થઈ શકે નહીં. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. જુઓ, જે પ્રકારનો ભાવ હોય એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બની અંદર વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહનો એડવાઇઝડ, હુકમ કરતા હોય તો ઓર્ડર્ડ, અને પ્રપોઝ કરતા હોય કોઈને તો પ્રપોઝનો ભાવ, અને કંઈ ન ખબર પડે તો આસ્ક્ડ મૂકી શકાય છે. હવે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ.
કે ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ. બરાબર, ધ ટીચર આસ્ક નહીં આવે, પણ શું છે, એને રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ કીપ ક્વાઇટ. પ્લીઝ જેવા શબ્દો છે એ કાઢી નાખવામાં આવે છે. પ્લીઝ જેવા શબ્દો કાઢી નાખવા. બરાબર, કીપ ક્વાઇટ, શાંતિ રાખો. ધ ટીચર આસ્ક્ડ અથવા તો રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. બરાબર, નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર ગેટ આઉટ. ગેટ આઉટ રાઇટ નાવ. અત્યારે ને અત્યારે જતો રહે. બરાબર, તો એ શું છે, ઓર્ડર્ડ છે. શું છે, કેવો ભાવ છે, ગેટ આઉટ, હુકમનો ભાવ છે. એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બની અંદર સેડ ટુની જગ્યાએ ઓર્ડર મૂકવામાં આવ્યું છે. એટલે ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિજિએટલી. ડોન્ટ વેસ્ટ યોર મની, ધ ફાધર સેડ ટુ હિઝ સન. તો ડોન્ટ વેસ્ટ યોર મની, ધ ફાધર સેડ ટુ હિઝ સન, એટલે એડવાઇઝ આપે છે ફાધર. એટલે ધ ફાધર એડવાઇઝડ હિઝ સન. અહીંયા નકાર વાક્ય છે. બરાબર, એટલે ડોન્ટનું શું થઈ જશે, નોટ ટુ વેસ્ટ યોર ટાઈમ. નોટ ટુ વેસ્ટ યોરની જગ્યાએ હિઝ સન છે, એટલે હિઝ. ડોન્ટ વેસ્ટ યોર મની, ધ ફાધર સેડ ટુ હિઝ સન. બરાબર, તો અહીંયા શું આવશે, ધ ફાધર એડવાઇઝડ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. એવી રીતે તેનું કન્વર્ટ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્યો, એ આપણે જોયા. વ્યાકરણની ભાષામાં બે બાજુમાં ના ઇન્વર્ટેડ કોમાસ વચ્ચે મૂકેલા વાક્યને ડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહી શકીએ છીએ, પણ તેને રિપોર્ટેડ સ્પીચ એટલે કે આરએસ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં ડીએસ અને આરએસ બંને એક જ છે. ડીએસ અને આર રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ બંને એક જ છે. હવે ફોર્થ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ શીખીએ આપણે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એમાં આ પ્રકારના વાક્યો દ્વારા વ્યક્તિની વિભિન્ન લાગણીઓ, જેવી કે તમારે કોઈ પણ એક્સક્લેમ કરતા હો, તમને ખબર છે કે તમારે દુઃખનો ભાવ હોય, આનંદનો ભાવ હોય, કે પછી કોઈ એક લાગણી પ્રદર્શિત કરવા માટે કંઈક એવા શબ્દો, ઓ, આ, વાવ, એવા શબ્દનો ઉપયોગ કરતા હોવ છો, કરો છો ને, એટલાસ, એવા બધા શબ્દો છે એ તમારી લાગણીઓ પ્રદર્શિત કરે છે, તમારો ભાવ પ્રદર્શિત કરે છે. તો એવા વાક્યો છે એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે આવા એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ જોવાના હોય છે. તો આપણે જોઈએ. રિપોર્ટિંગ વર્બ દ્વારા વ્યક્ત થતી લાગણીને અનુરૂપ ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે આપણે એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો. જો ખુશીનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો. પછી કંઈક આશ્ચર્યનો ભાવ હોય તો સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. અથવા તો કાંઈ નોટિસ કર્યું હોય તો રિમાર્ક, એક્સક્લેમ વિથ રિમાર્ક વગેરે રિપોર્ટિંગ વર્બને બદલે મૂકી શકાય છે. વાક્યનું અસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવાનું હોય છે. હવે આવા જ્યારે શબ્દો હોય, હા, ઓ, એલાસ, બ્રેવો, હુર્રે જેવા ઉદ્ગાર ચિહ્ન દર્શાવતા શબ્દો છે, આવા બધા શબ્દો છે એ બ્રેવો, હુર્રે જેવા ઉદ્ગાર નીકળી જાય છે. કંજક્શન તરીકે ધેટ મૂકવામાં આવે છે. કાળ પરિવર્તનના નિયમો જેમ એસર્ટિવ સેન્ટેન્સમાં હતા એ જ નિયમો આમાં લાગુ પડે છે. ધ મધર સેડ હાઉ બ્યુટીફુલ સી લુક્સ. જો અહીંયા મધરે એવું કીધું કે કેટલી સુંદર તે કેટલી સુંદર લાગે છે. રિપોર્ટિંગ વર્બમાં ભૂતકાળમાં જે તદુપરાંત છે, આ રિપોર્ટિંગ વર્બ છે એ કયો છે, ભૂતકાળ છે, સેડ આપેલું છે.
હાઉ બ્યુટીફુલ સી લુક્સ. એટલે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પછી ડાયરેક્ટ સ્પીચમાં પણ ભૂતકાળ મૂકવું પડે છે તમારે. તો અહીંયા ધ મધર એક્સક્લેમ વિથ અડમાયર. અડમાયર એટલે વખાણ કરવા. અડમાયર એટલે વખાણ કરવા. હવે જો અહીંયા શું કરે છે? વખાણ કરે છે. એટલે ધ મધર અડમાયર્ડ અથવા તો ધ મધર એક્સક્લેમ વિથ એડમિરેશન that she was beautiful. She was very beautiful. બરાબર. એટલે મધર એક્સક્લેમ વિથ એડમિરેશન ધેટ શી લુક્ડ. જો અહીંયા તો વર્તમાન કાળ છે એટલે લુક્સનું લુક્ડ થઈ જાય છે, પણ અહીંયા તમારે જો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. હવે અહીંયા એક્સક્લેમ પછી એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ એડમિરેશન, એક્સક્લેમ વિથ એડમાયર, એક્સક્લેમ વિથ પ્રેઇઝડ. બરાબર. આવા અલગ અલગ પ્રકારના ભાવ છે એ પ્રદર્શિત કરી અને પછી તમારે ધેટ કંજક્શન મૂકવામાં આવે છે. અને પછી જે કંઈ વાક્ય છે એને જો રિપોર્ટિંગ વર્બમાં ભૂતકાળ હોય તો એ પ્રમાણે કાળ પરિવર્તન કરવામાં આવે છે. તો ધ મધર એક્સક્લેમ વિથ એડમિરેશન ધેટ સી લુક્ડ બ્યુટીફુલ અથવા સી લુક્ડ વેરી બ્યુટીફુલ, એવી રીતે કરવામાં આવે છે. ધ બોય સેડ હુર્રે આઈ હેવ વન ધ પ્રાઇઝ. બરાબર. ધ બોયઝ એક્સક્લેમ વિથ જોય ધેટ he had won the prize. he had won the prize. હુરે છે એ નીકળી જાય છે, આને તમારે કાઢી નાખવાનું હોય છે અને અહીં એક્સક્લેમ વિથ જોય કરવામાં આવે છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ ધ બોય એક્સક્લેમ વિથ જોય ધેટ he had won the prize. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ શીખ્યા. બરાબર. હવે આપણે લેટ્સવાળા લેટ્સવાળા વાક્યો શીખીએ. લેટ અને લેટ્સવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે જો અહીંયા લેટ અને લેટ્સવાળા વાક્યો. ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી નિયર ધ વિન્ડો. ધ યંગ બોય રિક્વેસ્ટેડ. જો અહીંયા શું કહે છે? મને બારીની બાજુમાં બેસવા દે ને. આપણે ક્યારેક બસમાં જતા હોય ત્યારે રિક્વેસ્ટ કરે લેટ મી સીટ નિયર ધ વિન્ડો, આપણે એવું કહીએ છીએ ને, મને બારી બાજુમાં બેસવા દે ને. બરાબર. તો અહીંયા એ રિક્વેસ્ટ કરે છે. ધ યંગ બોય સેડ ટુ મી. યુવાન બાળકે મને કહ્યું મને બારી બાજુમાં બેસવા દે ને. તો ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી ટુ લેટ sit near the window. Megha said to her mother, let's go out for shopping. Megha said to her mother, let's go out for shopping. એટલે હવે અહીંયા પ્રપોઝ કરે છે કે ચાલને આપણે ફરવા જઈએ. બરાબર. કે કંઈક શોપિંગ કરવા જઈએ. પ્રપોઝ સજેશન કરે છે. સજેસ્ટેડ આવે અથવા સૂચન કરે છે. તો અહીંયા શું છે? મેઘા સજેસ્ટેડ અથવા પ્રપોઝડ ટુ હર મધર. જો આમાં ટુ નથી કાઢવાનું. સજેસ્ટેડ અથવા પ્રપોઝ ટુ હર મધર ધેટ they should go out for shopping. હવે અહીંયા તમારે કોઈ પણ પ્રપોઝ કરતા હોય ત્યારે they should એ લગાડવાનું રહેશે. બરાબર. ધેટ they should, નહીંતર લેટ અસ અથવા લેટ હિમ એવી રીતે મૂકી શકો છો, પણ આમાં તમારે લેટ ધેટ they should એવી રીતે મૂકી અને વાક્યની શરૂઆત કરવાની છે. એટલે કે અહીંયા રિક્વેસ્ટ પ્રપોઝ કરવામાં આવ્યું છે. એટલે હવે અહીંયા જોઈએ આપણે આગળ એક્સપ્લેનેશન્સ છે. એમાં ડાયરેક્ટ સ્પીચમાં બોલનારે
વિનંતી કરી છે, વિનંતીપૂર્વક રજા માગી છે. તેથી સેડના સ્થાને રિક્વેસ્ટેડ મૂક્યું. આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના જે નિયમો છે એ જ અહીં લાગુ થશે. લેટ હોય તેની પહેલાં ટુ મૂકો, બરાબર. લેટ હોય તો એની પહેલાં ટુ મૂકવાનું, ટુ લેટ, બરાબર. પણ જો લેટ્સ હોય તો ટુ લેટ, અને લેટ્સ હોય તો તમારે ધેટ ધે શુડ મૂકવું પડે છે. જો અહીંયા તમને આપેલું છે આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા જે નિયમો છે તેમાં લેટ હોય તેની પહેલાં ટુ મૂકો. વાક્ય 2માં બોલનાર તેની માતાને સૂચન અથવા તો દરખાસ્ત કરે છે, પ્રપોઝ કરે છે. તો તેથી આ પ્રકારના વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં નીચેના નિયમો લાગુ પડે. સેડને સ્થાને અથવા સજેસ્ટેડ આવે અથવા તો પ્રપોઝ મૂકવામાં આવે છે, અને સંયોજક તરીકે ધેટ મુકાય છે. અને લેટ્સ હોય તો તેને બદલે ધેય શુડ મૂકીએ છીએ. દરખાસ્ત કરવાની એટલે કે પ્રપોઝ કરવાનું હોય અથવા કોઈ પણ સજેશન કરવાનું હોય ત્યારે ધેટ સંયોજક મૂકી અને લેટ્સ કાઢી નાખવાનું, પણ ધેટ ધેય શુડ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું હશે તમને, બરાબર. તમને આટલો ખ્યાલ આવ્યો હશે કે ભાઈ આ જે સેન્ટેન્સ છે એ કઈ રીતે ફેરવવાનું થાય છે. હવે આપણે અહીંયા જોઈએ, બ્લેન્ક આપેલી છે. યતિન સે ધેટ his father was going home. તરુણ said, અવતરણ ચિહ્ન છે, ડાયરેક્ટ જ છે એટલે મિની રાઇટ્સ ફાસ્ટ, બરાબર. સુમન આસ મેઘા ઇફ સી વોઝ ફાઇન, બરાબર. શું માધવ સેડ સેજલ લર્ન ભરતનાટ્યમ નામ, બરાબર. હવે અહીંયા જુઓ, આ જે સેન્ટેન્સ છે એક તો ડાયરેક્ટ સ્પીચનું છે, પ્લસ એમાં નાવ પાછળના વાક્યના છેડે નાવ આપેલું છે. તો નાવ હોય એટલે એ ચાલુ કાળ દર્શાવે છે. એટલે ડાયરેક્ટ સ્પીચ હોય તો એમાં જે કાળ છે એ આપણે ચાલુ કાળનો દર્શાવવો પડે. એટલે સેજલ ઇઝ લર્નિંગ ભરતનાટ્યમ નાવ, એવી રીતે આવશે. ધ ટીચર આસ્ક મી વાય આઈ એબસન્ટ ધેટ ડે. તો જો અહીંયા આસ્ક આપણે આપેલું છે અને વિધાન વાક્યમાં ફેરવેલું છે, એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ થઈ ચૂકેલું છે. એટલે બી છે એ ટુ બીનું રૂપ મૂકવાનું છે. એટલે આઈ વોઝ એબસન્ટ ધેટ ડે, એટલે ટુ બીનું રૂપ મૂકવાનું છે, એટલે ભૂતકાળનું રૂપ આવશે આઈ વોઝ એબસન્ટ ધેટ ડે. અમર ટોલ્ડ મી ધેટ હી, જો અહીંયા હી કમ ફોર ધ પાર્ટી, બરાબર. હવે આ પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી ચૂકેલું સેન્ટેન્સ છે. અમર ટોલ્ડ મી ધેટ, હવે હી વિલનું શું થઈ જશે, ટોલ્ડ છે એટલે અહીંયા ભૂતકાળમાં ફેરવવાનું રહેશે, એટલે વિલનું વુડ થઈ જશે. હી વુડ કમ ફોર ધ પાર્ટી, બરાબર. હવે ઉમા મી ધેટ શી વુડ કમ અર્લી, બરાબર. અહીંયા આ વાક્ય છે એ ફેરવાઈ ગયેલું છે, પણ અંદરનું વાક્ય વુડ કમ અર્લી છે. એટલે અહીંયા ઉમા ટેલ શું થશે, ટેલનું ટોલ્ડ મી ધેટ શી વુડ કમ અર્લી. ધ ટીચર સેડ ધેટ ધ અર્થ રાઉન્ડ ધ સન, અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. સનાતન સત્ય વાક્ય છે એટલે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. અહીંયા ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન એવી રીતે મૂકવામાં આવશે. રાજન સેડ દીપક, હવે આ છે એ ડાયરેક્ટ સ્પીચ છે, એટલે દીપક સ્પીક્સ ઇંગ્લિશ વેલ, બરાબર. અહીંયા સ્પીકનું સ્પીક્સ મૂકવામાં આવે છે. આઈ રિક્વેસ્ટેડ નીતિન ટુ ઓપન ધ ડોર, કયો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે,
એટલે અહીંયા રિક્વેસ્ટેડ નીતિન ટુ ઓપન ધ ડોર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્સરસાઇઝ 11 છે એ કરી અને એની અંદર તમે જોયું કે ભાઈ આ પ્રકારના ચેન્જીસ કરવામાં આવે છે કે ડાયરેક્ટ સ્પીચ હોય કે ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ હોય તો એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. રિપોર્ટિંગ વર્બની અંદર શેડ ટુને બદલે ટોલ્ડ મૂકેલું હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. જ્યારે અવતરણ ચિહ્નમાં વાક્ય હોય તો એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અવતરણ ચિહ્ન નીકળી ચૂક્યા હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો એ રીતનું એનું તમારે ક્રિયાપદ એટલે કે વર્બ મૂકવામાં આવે છે. હવે અહીંયા એવી જ રીતે અહીંયા તમારે ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ એવી રીતે આપેલું છે. તો એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં ગ્રેન્ડફાધર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બરાબર. તો હવે અહીંયા આ ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો ગ્રેન્ડફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એટલે કે સનાતન સત્ય છે. એટલે એમાં માત્ર ને માત્ર ધેટ કન્જક્શન મૂકવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે. સુમન સેડ ટુ મી વિલ ધ બોયઝ પ્લે ક્રિકેટ. જો તમે આ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. બરાબર. સહાયકારી ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થયેલી છે. એટલે સુમન અને બોલનાર અને સાંભળનાર બંને છે. એટલે સુમન આસ્ક્ડ મી વિલની જગ્યાએ શું આવી જશે? કર્તા. અને કન્જક્શન તરીકે શું આવશે? ઇફ. સુમન આસ્ક્ડ મી ઇફ ધ બોયઝ વુડ પ્લે ક્રિકેટ. પ્રશ્ન ચિહ્ન નીકળી જશે. બરાબર. સુમન આસ્ક્ડ મી ઇફ ધ બોયઝ વુડ પ્લે ક્રિકેટ. હવે થર્ડ જોઈએ. ગૌતમ સેજ રોશન હેઝ વોન ધ કોમ્પિટિશન. બરાબર. તો હવે અહીંયા જે વાક્ય છે એ વર્તમાન રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં છે. એટલે ડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ પણ ચેન્જીસ થશે નહીં. એટલે ગૌતમ સેઝ ધેટ રોશન હેઝ વોન ધ કોમ્પિટિશન. ફોર્થ જોઈએ. ધ કિંગ સેડ ટુ હિઝ મિનિસ્ટર. ધ કિંગ સેડ ટુ હિઝ મિનિસ્ટર હુ ઇઝ ધ રિયલ થીફ. જુઓ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને એ WHથી શરૂ કરવામાં આવેલું છે. એટલે ધ કિંગ આસ્ક્ડ હિઝ મિનિસ્ટર હુ અહીંયા હું વડે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે અહીંયા શું આવશે કે હુ ધ રિયલ થીફ વોઝ. બરાબર. ધ રિયલ થીફ છે એને આગળ લેવાનું છે અને ઇઝની સ્થાને શું મૂકવામાં આવશે? ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ. એટલે હુ ધ રિયલ થીફ વોઝ પ્રશ્નચિહ્ન કાઢી નાખવાનું છે. મોહન સેઝ ટુ મી ધ ટીચર વિલ કમ સૂન. મોહન ટેલ્સ મી that the teacher will come soon. The principal said to the students, you should write fast. The principal told the students that they should write fast. Ratan said to me, Mona has lost her purse. Ratan told me that Mona had lost her purse. પોતાનું હેઝની જગ્યાએ હેડ મૂકવામાં આવે છે. We said to teacher, we want a holiday today. We told teacher that we છે એ લોકો વીની જગ્યાએ ધ્યેય આવશે અથવા તો we wanted a holiday that day. The saint said God is everywhere. The saint said that God is everywhere. સનાતન સત્ય વાક્ય છે એટલે એમાં ધેટ કન્જક્શન આવશે. કુનાલ said to Vivek, will you attend the function? Kunal asked Vivek he would attend
ધ ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ એક્સરસાઇઝ જોઈ છે અને એમાં તમને સમજાણું હશે કે કઈ રીતે જે ડાયરેક્ટ સ્પીચ છે એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ તમે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવી રીતના સેન્ટેન્સ પણ આવશે અથવા તો એના પેરેગ્રાફ પણ આવશે. તો પેરેગ્રાફ કઈ રીતે ચેન્જ કરવા તે આપણે અહીંયા એક પેરેગ્રાફ હું 4th એક્સરસાઇઝ છે એમાં હું તમને કરીને બતાવું છું. The teacher said, "What is your name?" Student said, "My name is Mehul." The teacher said, "Please come here." જો અહીંયા આ એક એક્સરસાઇઝ નંબર 4માં એક પેરેગ્રાફ છે, એમાં પહેલું સેન્ટેન્સ છે, બરાબર. હવે એમાં ધ ટીચર સેડ વોટ ઇઝ યોર નેમ એ કોને પૂછે છે? ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ, એટલે ધ ટીચર આસ્ક્ડ સ્ટુડન્ટ, બરાબર. ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ્સ. હવે નામ પૂછે છે, વોટ ઇઝ યોર નેમ. તો વોટ છે એટલે કન્જક્શન આવશે નહીં, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. વોટ હિઝ નેમ વોઝ એવી રીતે મૂકવામાં આવે છે, વોટ હિઝ નેમ વોઝ, બરાબર. એટલે આ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને તમે એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવી નાખ્યું. હવે પાછું તમે બીજું સેન્ટેન્સ જુઓ. સ્ટુડન્ટ સેડ માય નેમ ઇઝ મેહુલ. તો સ્ટુડન્ટ રિપ્લાઇડ, બરાબર. હવે સ્ટુડન્ટ એને જવાબ આપે છે. ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. હવે સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ માયની જગ્યાએ હિઝ થઈ જશે, હિઝ નેમ વોઝ મેહુલ. ટીચર્સ હવે થર્ડ સેન્ટેન્સ જોઈએ. ટીચર સેડ પ્લીઝ કમ હિયર, એટલે એને આજ્ઞા કરે છે ને અહીંયા આમાંની. ધ ટીચર રિક્વેસ્ટેડ હિમ ટુ કમનું ગો થઈ જાય છે, એટલે કમનું ગો થઈ જાય, એટલે ધ ટીચર રિક્વેસ્ટેડ હિમ ટુ ગો ધેર. હિયરનું ધેર થઈ ગયું, બરાબર. એટલે આ રીતે તમારે કોઈ પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કોઈ પણ સેન્ટેન્સ છે એમાં પેરેગ્રાફ હોય એમાંથી અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સ છે એ તારવણી કરી લેવાની હોય છે કે ભાઈ આ સેન્ટેન્સ છે એ અસર્ટિવ સેન્ટેન્સ છે, તો બીજું સેન્ટેન્સ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, થર્ડ સેન્ટેન્સ છે તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, અને ફોર્થ છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. એટલે 4 પ્રકારના વાક્યો આપેલા હોય તો એ અલગ અલગ ડિવાઈડ કરી નાખવાના. પછી એ ચારેય વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી નાખવાના, અને જેથી કરી અને તમને ઇઝીલી, એટલે તમારે કન્ટિન્યુટી જાણવવાની કે ભાઈ શિક્ષક છે એ વિદ્યાર્થી સાથે વાત કરે છે તો વિદ્યાર્થી એને જવાબ આપે છે, શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, વિદ્યાર્થીએ એને જવાબ આપ્યો, વળી શિક્ષકે એને પાછું ઓર્ડર કર્યો. તો અલગ અલગ ટાઈપના જે વાક્ય છે એને એક પેરેગ્રાફમાં કન્વર્ટ કરી અને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના રહે છે. જો તમને 4 ટાઈપના જો સેન્ટેન્સ આવડતા હોય, એસર્ટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો તો કેવા કેવા પ્રકારના ચેન્જીસ આવે છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કઈ રીતના ફેરફાર થાય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં કઈ રીતના ફેરફાર થાય છે, એ તમને નોલેજ હોય તો અને તો જ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તમે ઇઝીલી ફેરવી શકો છો. નહીંતર તમે ડિસિઝન લઈ શકશો નહીં કે આ વાક્ય છે એ કઈ રીતનું છે, કઈ રીતે ફેરવવું, કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે. એટલે પેરેગ્રાફમાંથી જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ, એટલે કે કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે, કેવા પ્રકારનું સેન્ટેન્સ છે, એ જેવા પ્રકારનું સેન્ટેન્સ હોય એ જ પ્રકારનું રિપોર્ટિંગ વર્બ બનાવવામાં આવે છે, અને એ જ પ્રકારનું કન્જક્શન અને એ જ પ્રકારના ડાયરેક્ટ સ્પીચની અંદર ચેન્જીસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી ખાતરી છે કે તમે આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે આમ જોઈએ તો ચાલુ સ્કૂલ હોય તો ઓછામાં ઓછા 4 થી 5 લેક્ચર તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ જ, પણ આપણે અહીંયા સમયની તકલીફ હોવાથી અને ટાઈમ લિમિટ હોવાથી હું તમને આ એક 2 લેક્ચરની અંદર જેટલું બને એટલો પ્રયત્ન સમજાવવાનો મેં કરેલો છે, અને આઈ થિંક તમે
સારી રીતે સમજી ચૂક્યા હશો. બને ત્યાં સુધી એનો જેટલો મહાવરો કરશો, યાદ રાખશો, નિયમો છે એ પાકા કરશો, તો અને તો જ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે એ સરળતાથી તમને આવડી શકશે. અને આ જ વસ્તુ તમારે 10મામાં આવવાની છે. એટલે બેઝ છે એ 9મું ધોરણ છે. તો તમે બને એટલો પ્રયત્ન કરો કે આ બધા નિયમો છે, આ રૂલ્સ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના દરેક કાળના અલગ અલગ છે. તો એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમને અચૂક એ ફેરવવામાં વાંધો નહીં આવે. કહેવાય છે બહુ ટફ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું, પણ જો તમને ટેન્સ છે એ સારી રીતે સમજાઈ ચૂક્યા હોય અને તમે નિયમો સારી રીતે કર્યા હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવામાં કોઈ પણ વાંધો આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલી એક્સરસાઇઝ છે એ તમારી ગ્રામરની નોટબુકમાં સારી રીતે કરવાની છે, એના નિયમો લખવાના છે, બરાબર. અને બને ત્યાં સુધી એક રફ નોટમાં અને એક તમે તમારી ફેર નોટબુકમાં એની એક્સરસાઇઝ 2 વાર કરી નાખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમે વ્યવસ્થિત શાંતિથી તમે આમ વિડીયો જોયો હશે અને સમજી શક્યા હશો. ત્યાં સુધી આવજો, બાય.